લખતા નથી. તો ગુજરાતીને પામવા આપણે આ સાચું વાંચન અને સાચું લેખન છે ને એ પણ આપણે જાણી લેવું જોઈએ કે માતૃભાષાનું ગુજરાતી કેમ લખાય. જો આ સાચું લખતા આવડી જાય ને તો ગુજરાતીમાં પણ 94 માર્ક શું કામ ન મળે, ગુજરાતીમાં 98 માર્ક શું કામ ન મળે. આ આપણે સાચું લખતા શીખી જવું જોઈએ. ગુજરાતી ભાષા છે ને, ભાષા શેની બનેલી છે તો કે ભાષા ધ્વનિની બનેલી છે. ભાષા ધ્વનિની બનેલી છે. જો હું આજે બોલું છું ને એ બધા ધ્વનિઓ જ છે ને, એટલે ભાષા શેની બનેલી છે? ધ્વનિની બનેલી છે. આપણે કઈ બરફ પડ્યો તો બરફ, પણ કઈ બ પડ્યો, ર પડ્યો, ફ પડ્યો એમ નહીં, પણ બરફ એ ધ્વનિ છે અને એનો ચોક્કસ અર્થ છે કે પાણીનું શીતળ ઘન સ્વરૂપ. પણ રબફ કે ખબર ધ્વનિ છે પણ એને ભાષા ન કહેવાય. શું કામ? તો કે એનો કઈ અર્થ નથી. તો ભાષા એ માત્ર ધ્વનિની નહીં, ભાષા તે સાર્થ ધ્વનિની બનેલી છે. એવા ધ્વનિઓ કે જેમ ધ્વનિ સમૂહો કે જેનો ચોક્કસ અર્થ છે. અને આ અર્થ આપણને કેવી રીતે મળે છે તો કે ભાષા છે ને એ કુદરતે ભગવાને આપેલી ભાષા નથી. ભાષા તે માનવ સમાજે નિશ્ચિત વિચાર વિનય માટે એક વાણીનું ઊભું કરેલું સાધન છે. જો કુદરતે આપી હોત તો બધા રુદન અને હાસ્યની જેમ બધે એક જ ભાષા હોત. પણ આ ભગવાન આજ બીજું કે ભાષા એ ઊભી કરેલી વ્યવસ્થા છે. એને આંતઃતત્વ સાથે કાંઈ સંબંધ નથી. જો હું છું તો કોઈ જગ્યાએ ક્યાંય ઊં છે કે માં છે કે કાન કે ત છે ક્યાંય પણ નક્કી કર્યું કે આ વસ્તુ આના ધ્વનિની ઓળખ તે આ. તો આ ભાષા એ આ કુદરતે આપેલી નથી, ઊભી કરેલી વ્યવસ્થા છે. આ વિચાર વિનિમય કેમ કરી શકે છે ભાષા? તો કે એનું કારણ એ છે કે ભાષામાં ચોક્કસ વ્યવસ્થા છે. ભાષામાં ચોક્કસ વ્યવસ્થા છે. એને કારણે ભાષા એ આપણને વિચાર આપી શકે છે. આજે પણ ભગવાન કૃષ્ણ શું કહી ગયા એ આજે પણ પામી શકીએ છીએ. શેના દ્વારા? ભાષા દ્વારા. બધું જ્ઞાન આપણે ભાષા દ્વારા મેળવી શકીએ છીએ. તો એ શાના કારણે? તો કે ભાષામાં ચોક્કસ વ્યવસ્થા છે. તો આપણે આ વ્યવસ્થાને આપણે ભાષાની સમજી લેવી જોઈએ. જો વ્યવસ્થા તૂટે તો સાચો અર્થ સંક્રાંત ન થાય. કોઈ પિતાનો પુત્ર ખોવાઈ ગયો છે, બહારગામ શોધવા ગયેલા ભાઈને એ મળી જાય છે, પણ છોકરો આવતો નથી. એટલે ઘેર ગામ આવી અને પહેલા ભાઈ એના પિતાને સમાચાર આપે છે કે હવે તમારા પુત્રને શોધશો નહીં, તે મરી ગયો છે. શી દશા પિતાની થાય? કેમ આમ થયું? તો કે જો મળવું એટલે શું અને મરવું એટલે શું એની ચોક્કસ વ્યવસ્થા છે ભાષામાં, અર્થની જુદી. પણ આને આ વ્યવસ્થા તોડી કે જ્યાં અળ બોલવો જોઈએ એને બદલે શું બોલ્યા? ર બોલ્યા. મળી ગયો છે એને બદલે શું બોલ્યા? મરી ગયો છે. તો જો ભાષાની વ્યવસ્થા તોડીએ તો સાચો અર્થ સંક્રાંત થાય નહીં. એટલે આપણે આ ભાષાની જે વ્યવસ્થાઓ છે એ આપણે જરા બરાબર સમજી લેવી જોઈએ. ભાષા ધ્વનિની બનેલી છે. ચોક્કસ ઉચ્ચારણ, નાનામાં નાનું ઉચ્ચારણક્ષમ એકમ તે અક્ષર છે. હવે અક્ષરની શી વ્યવસ્થા છે તો કે અક્ષર તેના નિશ્ચિત મરોડ પ્રમાણે લખાય. જો દરેક અક્ષરને ચોક્કસ આકાર છે, ચોક્કસ ઘાટ છે,